આ ફિલ્મનું ટીઝર આવ્યું ત્યારે આપણે વાત કરી હતી, ખ્યાલ હોય તો, કે ટીઝરની અંદર જે બતાવવામાં આવ્યું છે એ ફિલ્મનો ફર્સ્ટ હાફનું બતાવવામાં આવ્યું છે. સેકન્ડ હાફનું બતાવશે ક્યારે? ટ્રેલરની અંદર. અને હવે ટ્રેલરની અંદર એ બતાવ્યું પણ છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટ્રેલર વિશેની. આ ટ્રેલરની અંદર આપણને દેખાય છે કે પપ્પા અને દીકરાની વચ્ચે કડવાશ ભર્યા સંબંધો છે. એ સંબંધોને સારા કરવા માટે શું પ્રયાસ થશે અને દીકરો સાચો એક વ્યવસ્થિત દીકરો બનીને બતાવી શકશે કે નહીં, એ બધું જ આ ફિલ્મની અંદર જોવાનું છે. ટ્રેલરમાં આપણને એ પ્રમાણેની સ્ટોરી બતાવવામાં આવી છે. ટ્રેલરની અંદર આપણને દેખાય છે કે ફિલ્મની ક્વોલિટી, ફિલ્મના સોંગ, ફિલ્મનું બીજીએમ, ફિલ્મની સિનેમેટોગ્રાફી અદ્ભુત રીતે દેખાય છે. મને આ ટ્રેલરથી એક પ્રોબ્લેમ લાગી, અથવા તો કહું તો મને એવું લાગે છે પર્સનલી કે ટ્રેલરની અંદર જ આપણને આખી ફિલ્મ બતાવી દીધી છે. જે પણ કંઈ બતાવેલું છે ટ્રેલરની અંદર એ આપણને મજા આવે છે અને સારું લાગે છે. પણ એ છતાં પણ એવું લાગે છે કે ફિલ્મની આખી સ્ટોરી આપણને ટ્રેલરની અંદર જ બતાવી દીધી છે. આપણે હોપ કરી શકીએ કે ટ્રેલરની અંદર જે બતાવ્યું છે એના કરતાં પણ કંઈક વિશેષ નીકળે. ફિલ્મના રાઇટર હવે કઈ દિશામાં ફિલ્મને લઈ જાય છે અને અલગ દિશાથી લઈને આ ફિલ્મને કંઈક નવો વળાંક આપી શકે છે કે નહીં, એ મને તો પર્સનલી જોવામાં મજા આવશે. ઓલ ઓવર બીજી વાતે ટ્રેલર જોઈએ ને તો ટ્રેલરમાં એક્ટિંગ બધાની સુપર લાગી રહી છે. આ ફિલ્મની અંદર જે સ્ટારકાસ્ટ લીધી છે એમાં કંઈ ઘટે એવું છે નહીં. સુપર પ્રકારની સ્ટારકાસ્ટ છે, કોઈ તકલીફ નથી સ્ટારકાસ્ટની અંદર. વકીલાત બતાવી દીધી છે, પપ્પા અને દીકરાના ઇમોશન બતાવી, અને એ હવે એની ઝલક આપણને ટ્રેલરમાં પણ જોવા મળી છે અને બહુ સુંદર રીતે બતાવ્યું છે. એવું નથી કે બસ બતાવવા ખાતર બતાવી દીધું. સુપર રીતે એના શોટ લીધેલા છે. એમની સ્ટોરીની વાત કરીએ તો આ નાલાયક દીકરાથી પપ્પા એટલી હદે પરેશાન થઈ ગયા છે ને કે હવે આનું શું કરવું એ કંઈ સમજાતું નથી. કેમ કે એ કંઈ કામ ધંધો કરતો નથી અને બસ મન ફાવે એ વસ્તુ કરે છે. મમ્મી પણ આ બંને બાપ દીકરાના ઝઘડાથી કંટાળી ગયા છે. એમને પણ સમજાતું નથી કે હવે શું કરવું મારે. એમાં પપ્પા કંઈ લાંચના કેસમાં ફસાઈ જાય છે અને પછી આ દીકરો કંઈક એવો કમાલ કરે છે કે પપ્પાનું દિલ જીતી લે છે. બસ આ બધું ફિલ્મની અંદર અત્યારે ટ્રેલર પરથી લાગે છે. તમને પર્સનલી આ ટ્રેલર કેવું લાગ્યું છે? અને મેં જે વાત કીધી કે આખી ફિલ્મ આમાં દેખાય છે, એ વાત તમને સાચી લાગે છે કે નથી લાગતી, એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. મલ્હાર ઠાકરની ફેન ફોલોઈંગ એટલી છે કે આ ફિલ્મને અને આ પ્રકારની ફિલ્મને હિટ થવામાં મને નથી લાગતું કે કોઈ પ્રોબ્લેમ થશે. ઓલ ઓવર જોઈએ તો ટ્રેલર બહુ મસ્ત છે. મને તો પર્સનલી ટ્રેલર બહુ ગમ્યું છે. ફિલ્મ જોવા માટે એક્સાઇટેડ છું. મજા આવે એવી ફિલ્મ થવાની છે. તમને આ ફિલ્મની રાહ કેટલી છે એ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોના રિવ્યૂ ગુજરાતીમાં જોવાનો શોખ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને લાઈક પણ વિડીયોને કરી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે. સિનેમા શો પર.